રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેજલા ગામમાં પાણીનો ટાંકા જર્જરિત હાલતમાં હોવાના કારણે ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ટાંકો બનાવ્યાને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજે પણ મુખ્ય પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવ્યું નથી। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે। ગ્રામજનોની લેખિત રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીઓએ જવાબ માંગ્યો હતો અને સ્થળ મુલાકાતની ખાતરી પણ આપી હતી, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। તંત્રની કંટાળેલી ગામના લોકો આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। ગ્રામજનોની માંગ છે કે જર્જરિત ટાંકા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। મારા ગામની અંદર નવરંગપરા વિસ્તારમાં તથા બેલીવાસમાં 2 પાણીના ટાંકા બનાવેલ છે। એમાં 2 થી 3 વર્ષના ગાળા તો હજી સુધી એમાં કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખવામાં આવેલ નથી। જેતપુર તાલુકા વિકાસ અધિકારી કલેક્ટર સાહેબને જિલ્લા પંચાયતમાં મુખ્યમંત્રી સાહેબ તમામ જગ્યાએ લેખિત ઉપર ઓનલાઈન બને અરજી કરેલ છે।